ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો કંઈક તમે જોઈ શકો છો અને એ પ્રમાણે હવે સૂતા હોય તો જાગી જજો. અત્યાર સુધી અમે તમને અપડેટ આપતા હતા કે જાન્યુઆરી જે છે એમાં ત્રીજા વીકમાં એટલે 15 અથવા 18 જાન્યુઆરીએ તમારું 2026 માં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. હવે તો જુઓ પેપરો પણ કેવા મળ્યા છે, બધી મિક્સિંગ બાબત છે, આપણે આમાં જોવી નથી. એની અંદર એક બાબત એવી છે કે હર્ષ સંઘવી સાહેબ છે એ વિડિયોની અંદર પણ ત્યાં કહી રહ્યા હતા કે ભાઈ જાન્યુઆરીના અંતમાં આવશે શારીરિક ગ્રાઉન્ડ 2026 માં, પરંતુ અંતમાં નથી. આપણે આખી વિગત જોવી છે. તમારું શારીરિક ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે, કોલ લેટર ક્યારે નીકળશે, કયા ગ્રાઉન્ડમાં તમારો વારો આવશે, ગ્રાઉન્ડ કેટલા છે, આ બધું જોવું છે. ખાસ ધ્યાન આપે તમામ વિદ્યાર્થી મિત્રો. હજી તમે સૂતા છો, આળસમાં છો, આળસ ત્યજી દો, જાગી જાઓ અને તૈયારીમાં લાગી જાઓ. બસ બીજી કોઈ વાત નહીં. ગ્રાઉન્ડ છે એની ઘડિયું વાગી રહી છે. ગ્રાઉન્ડ તમારું દૂર નથી. પરફેક્ટ છે કે ગ્રાઉન્ડની હવે ઘડિયું વાગી રહી છે. બરાબર. તો જુઓ, પ્રથમ આપણે પેપરમાં સહેજ જોઈએ તો ગુજરાત પોલીસ ભરતી વધારે સ્પર્ધાત્મક બનશે. શું કામ? એક બાજુ જે જૂના વિદ્યાર્થીઓ છે એમને પોલીસ કોન્સ્ટેબલના એમના જે ઓર્ડર છે એ અપાઈ ચૂક્યા છે, એટલે માહોલ મસ્ત મજાનો બન્યો. અને બીજી બાજુ ભરતીના ફોર્મ ભરવાના શરૂ છે, નવી ભરતીના. એક બાજુ તો કે પીએસઆઈ છે, હવે ફોર્મ પૂરા થઈ ગયા છે પણ ભરાવાના શરૂ હતા. એક બાજુ પીએસઆઈ છે, એમનું રિઝલ્ટ પેપર બીજાનું પણ આવી ગયું છે, અને એક બાજુ બીજી ભરતી છે એની શારીરિક ગ્રાઉન્ડની પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી છે. આવો મસ્ત મજાનો માહોલ જામ્યો છે. બરાબર. બીજું શું કહે છે જો આગળ, પીએસઆઈ અને એલઆરડી ની 13591 જગ્યાઓ માટે રાજ્ય ભરતીમાં 14.28 લાખ ફોર્મ ભરાયા. ટૂંક જ સમયમાં કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે. ગ્રાઉન્ડ લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે. જો આ ગ્રાઉન્ડ લિસ્ટ છે, કેટલા ગ્રાઉન્ડ લિસ્ટ છે એ ગ્રાઉન્ડ તમારે કયા આવશે તો આ 15 જેટલા છે. બરાબર. જો આ 15 જેટલા ગ્રાઉન્ડો છે એ ગ્રાઉન્ડો પણ જાહેર થઈ ચૂક્યા છે. કોલ લેટર તમારા ક્યારે આવશે? ભાઈ તમારું ગ્રાઉન્ડ જે શરૂ થવાનું છે, તમારું ગ્રાઉન્ડ જે શરૂ થશે, આ ગ્રાઉન્ડ એના પહેલા 10 દિવસ, ક્યારે? પહેલા 10 દિવસ એટલે તમને અંદાજિત જાન્યુઆરીની અંદર, જાન્યુઆરીની સ્ટાર્ટિંગમાં તો તમને બધી અપડેટ મળી ગઈ હશે કઈ તારીખે તમારા કોલ લેટર શરૂ થશે એ તમને મળી ગયું હશે. અંદાજિત 5 જાન્યુઆરી, ક્યારે? 5 જાન્યુઆરીની આસપાસ, એકાદ 2-3, બહુ તો નહીં પણ એકાદ 2 દિવસ આમથી આમ, તો 5 જાન્યુઆરી 2026 તમારા કોલ લેટર તમારા હાથમાં હશે. એકાદ 2 દિવસ આગળ પાછળ તો અહીંયા તમારા કોલ લેટર પણ આવી જશે. ગ્રાઉન્ડ છે બરાબર તમારા એ 14 છે. શરૂઆત કંઈક આ રીતે થશે ગ્રાઉન્ડની તમારી. પ્રથમ પીએસઆઈ ની આવશે, દર વખતે એ જ રીતે લે છે. નાની ઉંમરથી શરૂ કરશે. બરાબર. 18 વર્ષ મિનિમમ જોઈએ, 20 વર્ષ મિનિમમ જોઈએ તો ત્યાંથી શરૂ કરશે. 21 વર્ષ મિનિમમ જોઈએ તો ત્યાંથી શરૂ કરશે. પીએસઆઈ છે નાની ઉંમરથી મોટી ઉંમર તરફ 2 થી 3 દિવસ જેવું, વધીને 4 દિવસ જેવું. કેટલું? 4 દિવસ. 3 થી 4 દિવસ ગણો. 3 થી 4 દિવસ પીએસઆઈ માત્ર ને માત્ર કોણ? તો માત્ર ને માત્ર પીએસઆઈ ની અંદર ફોર્મ ભરેલા છે એમનું ગ્રાઉન્ડ ચાલશે. એમાં તમે જુઓ તો જો 15 જાન્યુઆરી શરૂ થઈ જાય તો તમારી પાસે સમય કેટલો? આજે 27 તારીખ, ડિસેમ્બર મહિનાના 4 દિવસ અને 15 જાન્યુઆરીના એટલા જ ગણો, એટલે તમારી આગળ માત્ર ને માત્ર 19 દિવસનો સમય છે કે માત્ર ને માત્ર પીએસઆઈ ની અંદર ફોર્મ ભર્યા છે અને પીએસઆઈ ની તૈયારી કરે છે.
19 દિવસની અંદર તમારે લડવાનું છે. 19 દિવસની અંદર સાહેબ માટે ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે. પછી એનાથી મોટી ઉંમર છે એને એના પછી આવશે, મોટી ઉંમર એનાથી વધારે હોય એને પછી આવશે. પણ પીએસઆઈ નું જનરલી જે છે 3-4 અથવા તો 5 દિવસ જેવું વધીને ચાલતું હોય છે ગ્રાઉન્ડ, એથી વધારે ચાલતું ન હોય. પછી વારો આવશે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નો. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને બોથ ભરેલા છે, ફોર્મ બંનેની અંદર ભરેલા છે. એ લોકો જે છે એમને જુઓ તો એને પણ એમ જ હશે, નાની ઉંમરથી મોટી ઉંમર તરફ શરૂ કરશે ગ્રાઉન્ડ. પહેલા નાની ઉંમર, પછી એનાથી મોટી ઉંમર, મોટી ઉંમર, મોટી ઉંમર, મોટી ઉંમર, એવી રીતે લેશે. તો તમે સમજો કે જાન્યુઆરી મહિનો છે બરાબર, એના 4 દિવસ અને આ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ તમે ગણો તો 20 દિવસ જેવું, અંદાજિત 20 દિવસ જેવું તમારું ગ્રાઉન્ડ ચાલે. પણ શરૂઆતથી તમે ગણો તો અંદાજિત તમારી આગળ 23, 24 કે 25 દિવસ જેવું છે વધીને, બરાબર, વધીને 25 દિવસ જેવું છે ગ્રાઉન્ડ શરૂ થવાનું. જેમ મોટી ઉંમર હશે એમ થોડોક સમય તમને વધારે મળશે. એટલે નાની ઉંમરના ને છે 24 થી 25 દિવસ અને આ જે ગ્રાઉન્ડ છે એ અંદાજિત 20 દિવસ જેવું ચાલે. એટલે મોટી ઉંમર હોય અને કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ બંનેની અંદર ભર્યું હોય ફોર્મ, એમના માટે સમજી લો કે 40 દિવસ જેવો તમને સમય મળશે. ડિસેમ્બર છે, ડિસેમ્બર એના 4, પછી જાન્યુઆરીના 31 અને ફેબ્રુઆરીના 5 થી 6 દિવસ જેવું. આ કોનો છે તો કે આ છે ઈ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. હવે કોન્સ્ટેબલ નું શરૂ થશે. કોન્સ્ટેબલ છે એ કોન્સ્ટેબલ નું જાન્યુઆરી ની અંદર ગણતરી નહીં રાખતા ફેબ્રુઆરી ની અંદર શરૂ થશે. કોન્સ્ટેબલ ની અંદર માત્ર કોન્સ્ટેબલ ની અંદર ભરેલું હોય અને ક્યારે શરૂ થશે? ફેબ્રુઆરી ની અંદર શરૂ થશે. 15 તારીખે શરૂ કરે, 15 દિવસ આ 15 તારીખે તમારે શરૂ કરશે. એટલે આ 15 જાન્યુઆરીના 4 દિવસ આ 15 આ જાન્યુઆરીના, પછી બીજા જે આ 15 એટલે 30-35 દિવસ જેવો સમય મળશે ભાઈ તમને. કેટલો મળશે? 30-35 દિવસ જેવો, વધીને 40 દિવસ જેવો સમય મળશે. માત્ર ને માત્ર કોન્સ્ટેબલ ની અંદર જેને ફોર્મ ભરેલા હશે અને નાની ઉંમર હશે, ઉંમર કેવી નાની, એને 30-35-40 દિવસ જેવો સમય મળશે. અને વધારે જેની ઉંમર છે એને કેટલો મળશે? 60-65-70 દિવસ જેવો સમય મળશે. તો આ પ્રમાણે કંઈક તમારે આયોજન ગ્રાઉન્ડ નું કરવાનું છે. ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, આયોજન તમારે કઈ રીતે કરવું, જો તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ, લિંક આપેલી છે, ત્યાં જુઓ. એટલે તમારે ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, ગ્રાઉન્ડ ની આખી પદ્ધતિ તમને સમજાવેલી છે. સાથે સાથે તમારે વાંચન કઈ રીતે કરવું એ પણ પદ્ધતિ સમજાવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર, એની પણ લિંક આપેલી છે, જોઈ લેજો. અને તૈયારી છે એ માંડી પડજો કરવા, નહીતર પછી અત્યારે જે હમણાં ગાંધીનગર ની અંદર મીટિંગ છે ભરાણી, અને આ જે લોકો છે 11,989 ને કઈક 89 કે 11,991 જેવા વિદ્યાર્થીઓ છે એમને જે ત્યાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. પ્રમાણપત્રો એટલે જેના જોઈનિંગ લેટર જે આપવામાં આવ્યા છે, આની અંદર જો નામ લાવવું હોય તો તૈયારી કરતા રહેજો. આ પતી ગયું. હવે આપણે નામ શેની અંદર લાવવાનું છે તો આપણે 13,591 જગ્યા માટે છે. 13,591 માં ક્યાંક સમાવેશ થાય એના માટે પ્રથમ પગથિયું દોડ અને બીજું પગથિયું તમારું લેખિત, અને પછી તમારું નક્કી થશે હવે આપણું શું થશે. તો બસ મિત્રો રાખીશું અહીંયા સુધી. વધારે કંઈ કહેવું નથી. આવા જ આગલા લેક્ચર સાથે મળીશું.